હિમાચલ ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારની કાર ખાઈમાં ખાબકી હતી, જેમાં 6 ના મોત થયા હતા, જ્યારે 4નો આબાદ બચાવ થયો હતો। મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશના ચંબા નૂરપુર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઈજાગ્રસ્તોને ટાડા મેડિકલ કોલેજ કાંગડા મોકલવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત તુનુહડ્ડી વિસ્તારના કાંકીરાધાર પાસે સર્જાયો હતો। ધર્મશાલાથી જઈ રહેલી એક કાર અનિયંત્રિત થઈને લગભગ 150 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી। અકસ્માત સમયે વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, જેને કારણે રસ્તો લપસણો બની ગયો હતો। ખરાબ હવામાન અને લપસણો રસ્તો અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે। સ્થાનિકોએ અકસ્માતનો અવાજ સાંભળીને તાત્કાલિક પોલીસ અને તંત્રને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસ સ્થાનિક વહીવટી તંત્રને બચાવ દળ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વરસાદ વચ્ચે રાહત કામગીરી શરૂ કરી હતી। ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તોને અને મૃતદેહોને ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા।